બાળકો બોલો નમસ્તે મોટેથી. નમસ્તે. આજે હું સેવારત્ન ચેરિટેબલ ટ્રસ્ટમાં કાજલબેન આજે ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે મળ્યા છે. તો આપણે ગણપતિ બાપાની જે પહેલા બોલીશું, બરાબર ને? મોટા અવાજથી બોલજો હા બધા. ચાલો, ગણપતિ બાપા ગણપતિ બાપા અડધું લાડુ. આપણે પણ આજે લાડુ ખાવાનું છે હે ને. અને ગણપતિ દાદા આપણને શું કહે છે કે સંકટ સમયમાં સંકટથી આપણને છોડાવે છે હે ને. સંકટ આપણને ગણપતિ દાદા કોઈ પણ તકલીફ હોય એમાંથી આપણને ઉગારી લે છે. ગમે તે નાનું પણ કામ કરતા હોય તો પણ આપણે ગણપતિ દાદાની પહેલાં આપણે પ્રાર્થના કરીએ છીએ અને એમનું નમન કરીએ છીએ, ખબર છે ને. અને બાળકોના સૌથી વાલા ગણપતિ દાદા છે. આપણા માનનીય જે મોદી સાહેબ છે એમણે પણ આપણને ગઈકાલ 2 દિવસ પહેલાં કીધું કે આપણે સ્વદેશી અપનાવવાનું, તો એના પર પણ ધ્યાન આપવાનું છે. બીજું કે પર્યાવરણને પણ બચાવવાનું છે. નાના છોકરાએ એના પર નાના પ્લાન્ટ પણ વાવવાના છે. અમે પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ પર્યાવરણ બચાવવા માટે, તો એના માટે બી આપણે કટિબદ્ધ રહીશું. અને આગળ શિક્ષણ બી આપણે બાયલી એરિયામાં આજે અગાઉથી કરીએ જ છીએ, પણ ઘણા બાળકો ઓછા છે, વધારે છે, થોડાક આપણે આવી નહીં શકતા. તો બધી જગ્યાએ અમારી એક્ટિવિટી શિક્ષણ માટેની ચાલે જ છે. તો આગળ તમે પણ જે પણ ક્વેરી હોય એને એ કરી બધી નોંધ રાખી અને આપણે શિક્ષણનું આપણું કાર્ય ચાલુ જ રહેશે, બરાબર છે. અને અધર્સ એક્ટિવિટીમાં પણ ચિત્રની એક્ટિવિટી પણ આપણે પાછા કરાવવાના જ છે. ફરી વારંવાર શનિવાર રવિવાર આપણે મળતા જ રહીશું. બાયલી એરિયાના બાળકો બહુ જ બધા અગાઉ અમે મળેલા છે, તો બહુ જ ડિસિપ્લિનવાળા અને બહુ સારા છે. અને બીજું અમારા જે વ્યુઅર્સ છે એ અને ફોલોવર્સનો પણ અમે ખૂબ જ આભાર માનીએ છીએ કે એ લોકો અમને સારું એપ્રિશિએટ કરી રહ્યા છે. અને અમારા અમુક સેવાભાવી જે ભાઈ છે એ પણ અમને યુએસએથી સ્વાતિબેન ચેતન્યભાઈ શાહ એ અમને સપોર્ટ કરી રહ્યા છે કે જે આજે તમને લડ્ડુ ખવડાવી રહ્યા છે. બટાકા પૌવા બિસ્કીટ એ બધા નાસ્તો અમે આજે છોકરાઓને વિતરણ કરી રહ્યા છે. અમારી સાથે આજે અમારા વોલેન્ટરી પ્રીતિબેન પણ છે. એ પણ ખૂબ જ સારું ગમે તે ટાઈમે ગમે તે સ્થળે અમને આવીને મદદ કરે છે અને ખૂબ જ સેવાભાવી છે. તો દરેકને તમે સપોર્ટ કરજો અને અમને આગળ ને આગળ અમારા જે વિડીયો છે એને પહોંચાડજો. અને આગળ અમે આનાથી પણ વધારે લોકોને મદદ કરી શકીએ અને એમની સાથે રહીને સારી પ્રવૃત્તિ કરી શકીએ, એના માટે અમને આગળ સહાય કરજો.